શિક્ષકને તમારા જેવો તોડતો મળતો નથી, હપ્તા કે બુટલેગરો પાસેથી પૈસા પણ મળતા નથી, એને તો એક સારો પગાર મળે અને બાકી ગરીબ પરિવારમાંથી સરકારી શાળામાં જતા લોકોના આશીર્વાદ મળે, કોઈ દીકરો દીકરીએ નેશનલમાં રમી અને પોતાની લાઈફ એ સારી બનાવે તો વ્યાયામ શિક્ષકને આનંદ થાય કે મારો વિદ્યાર્થી નેશનલ સુધી રમીને આવ્યો ને આજે એને એક સારામાં સારું જીવન મળ્યું છે. પણ આ જ વ્યાયામ શિક્ષકોને ઢસડી એમના કપડાઓ સાથે ઢસડાય, કોઈ દીકરાની માતા ઢસડાય, કોઈ દીકરાનો બાપ ઢસડાયો, કોઈ માનો દીકરો ઢસડાયો, કોઈ બહેનનો ભાઈ ઢસડાયો, કોઈ માતાની દીકરી ઢસડાય. એનો વાંક કે એને ગુજરાત સરકાર પર ભરોસો કર્યો અને એને એવું હતું કે વ્યાયામનું કરી લઈએ, વ્યાયામનું ભણી લઈએ તો આ ગુજરાત સરકારની શાળાઓમાં મને નોકરી મળી જશે. પણ દુઃખ સાથે કહેવું પડે કે આ જ પોલીસ છે કે જે પોતાના હક અને અધિકાર માટે પોતાના પરિવારનો આશ્રય લઈ અને વેલણ વગાડતી રહી. આ એ જ વ્યાયામ શિક્ષકો છે કે જેના પરિવાર માટે થઈને કાયમી નોકરી માંગવા આવ્યા તો આ જ ગુજરાતની પોલીસે એને ઢસડી એને મીડિયામાં એના સરસ મજાના ફોટો વિડીયો એવા આવ્યા કે એના પરિવારને પણ દુઃખ લાગ્યું કે મારા દીકરા દીકરીની આ હાલત. પોલીસે પ્રોટેક્ટ કરવા જોઈએ કે એક સમય અમારો પણ હતો કે અમે નોકરીઓ માટે હેરાન થતા હતા. આજે તમે હેરાન થાવ છો તો વાંધો નહીં, તમે શાંતિથી તમારો વિરોધ કરો. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.